રાજકોટની તન્ના સ્પોર્ટ્સ લોન નામની એકેડેમી ખેતીલાયક જમીન પર ગેરકાયદે રીતે ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। અહીં સ્પોર્ટ્સ એકેડેમીના નામે મંજૂરી વગર સ્ટ્રક્ચર ખડકી દેવાયા છે। જમીન માલિક સ્પોર્ટ્સ એકેડેમીમાં રમતો શીખવા માટે કોઈ ભાડું ન લેતા હોવાનું કહી રહ્યા છે। જોકે 50 થી વધુ રમતો અને એક્ટિવિટીના નામે વાર્ષિક રૂપિયા 10,000 થી લઈ અને 96,000 સુધીની ફી વસૂલાતી હોવાનું દિવ્ય ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે। सभी स्पोर्ट्स आ जाएंगे सर। यहाँ मंथली चार्ज आएगा, 3 मंथ का यहाँ एनुअल चार्ज आएगा। તંત્રના નિયમો મુજબ આ જમીન માત્ર ખેતી માટે જ ઉપયોગમાં લેવાય એવી છે। જમીન માલિક વિક્રમ તન્નાનો દાવો છે કે તેઓ આ જગ્યાનો વાણિજ્ય ઉપયોગ નહીં કરતો હોવાનો જબરજસ્ત બચાવ કર્યો છે। ના, અમે વાણિજ્ય ઉપયોગ નથી કરતા। સ્પોર્ટ્સના રમતગમતની એકેડેમીઝને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ વાપરવા આપી છે, બીજી ઘણી સંસ્થાઓને પણ આપી છે। એ બાકીની ડિટેલ રજૂઆત, કારણ કે હવે આ સબજુડાઇઝ મેટર છે। આ મામલો કલેક્ટર પ્રભવ જોશી સુધી પહોંચતા શરત ભંગની નોટિસ ફટકારી છે અને અનઅધિકૃત બાંધકામ દૂર કરવા સૂચના આપી છે। જમીન ખેતીલાયક ઉપયોગ માટે નોંધાયેલી હોવા છતાં સ્પોર્ટ્સ એકેડેમી ચલાવવાની ગેરકાયદે કામગીરીને કારણે જમીન માલિક વિરુદ્ધ કાર્યવાહી થવાની શક્યતા છે। આ એકેડેમીના સંચાલક જે છે તેમને પેનલ્ટી કેટલી ફટકારવામાં આવશે અને આ જગ્યા જે છે તેના ઉપર જે બાંધકામ થયેલું છે તે દૂર કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ। शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।